માટે બપોરનો સમય થઈ ગયો છે તો ભોજન જમતા જાવ પટિયારાય. અરે રાજન, તમને હજુ ખબર ન હોય કે પિંગલ ગઢના રાજા પટિયાર તેને કેવી આકરી ટેકું છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ માં ખોલલની કૃપાથી વાંજિયાના ઘરનું પટિયાર ખમાતા હતી. કહે છે કે અજમલ વાંજ્યો છે અજલક્ષાને એ લક્ષ્મી રે મે મારી દીકરીઓ આજે દીકરીઓ જાસે રે સૌ સૌને સાહરે રે સુગુણાયા કેરો મારો હાર લક્ષાને અજલક્ષાને એ લક્ષ્મી રે બને મારી પટિયારાય. આજે સવા લાખના મારા પારણિયા છે પટિયારાય. આજે સવા લાખના મારે ઘોડીલા છે પટિયારાય. આજે સવા લાખના મારા સિંહાસન છે પટિયારાય. આજે સૂરજના તેજને પણ ઝાંખી પાડે તેવી દેવી સમાન આજે ત્રણ દીકરીઓ મારા આંગણે રમે છે પટિયારાય. સવા લાખના તમારા પારણિયા તે પારણિયામાં ઝૂલનારો નથી રાજન, ઝૂલનારો નથી. સવા લાખના તમારા સિંહાસન, સવા લાખના તમારા ઘોડીલા તે ઘોડીલાને લગામ જાલી બેસનારો નથી રાજન, બેસનારો નથી. સવા લાખના તમારા સિંહાસન તે સિંહાસન ઉપર બેસનારો નથી રાજન, બેસનારો નથી. દીકરી તો પંખીનો માળો કહેવાય. જેમ પંખીને પાખું આવે ઉડી જાય એમ દીકરીઓ સૌને સાસરે ચાલી જવાની રાજન, સૌને સાસરે ચાલી જવાનું. તો જો એકાદો પુત્ર હોત તો તમે ગયા પછી તમારી રાજગાદી સંભાળત રાજન, રાજગાદી સંભાળે. તમે ગયા પછી તમારી રાજગાદીને સવા મણના તાળા લાગી જશે રાજન, સવા મણના તાળા લાગી જશે. કહેવતમાં કીધું છે કે પુત્ર ઝૂલે પારણીએ લીતે લીલા લેર છે. કઈડો છે આ તમારો વાંજ્યો અવતાર, એનો સંસાર ખરો ઝેર છે રાજન, સંસાર ખરો ઝેર છે. અરે પટિયારાય, આ તમે શું બોલો છો પટિયારાય? આટલો ક્રોધ પટિયારાય? અરે ક્રોધ તો એક તુફાન છે પટિયારાય. જ્યારે આવે છે ત્યારે વિનયનો નષ્ટ કરે છે પટિયારાય. અરે જેમની અંદર અગ્નિની જેમ ક્રોધની જ્વાળા ભટકતી હોય, અરે જેમની અંદર આ ખારા સમુદ્રની અંદર ઉછળતા મોજાની જેમ ડગલે ને પગલે નફરતનું જાહેર વહેતું હોય પટિયારાય. અરે જેમનું હૃદય કાળા પથ્થર જેવું હોય પટિયારાય, તેમને માન સન્માન આદર અને ભાવની શું ખબર હોય પટિયારાય, શું ખબર હોય? દીકરીઓની ઠારા ફેરલા નહીં રે હેવલે. વેરલા આગળ વધતા જાય, વેરલા આગળ વધતા જાય. દીકરીઓની ઠારા ફેરલા નહીં રે હેવલે. ઝેરને તો ઝેર જ કહેવાય, ઝેરને કોઈ અમૃત, ઝેરને તો ઝેર જ કહેવાય, ઝેરને કોઈ દિવસ અમૃત ન કહેવાય રાજન, અમૃત ન કહેવાય. વેરને તો વેર જ કહેવાય, વેરને કોઈ દિવસ સંબંધ નો હોય રાજન, સંબંધ નો. જો તમારે વેર વાળવું હોય તો આવજો મારા પિંગલગઢના પાથરમાં, અજમલરાય પિંગલગઢના પાથરમાં. અરે પ્રભુ, હું સાંભળી રહ્યો છું પ્રભુ.
ये कोई ने रखसो नहीं वाजिया दीनानाथ मेरे मारे आखलड़ी ये बोलिया बोलिया पिंगल गडनारा बढ़िया मेरा बोलिया નથી નથી રે મારે પરણિયાનો ઝૂલના રે પડિયા મેરા બોલિયા નથી નથી રે મારે ઘોડી લાલો ખેલવના बढ़िया मेरा बोलिया या तो रे मने घोड़ी लालो खेलना बढ़िया मेरा बोलिया कोई પોકરણગઢની પ્રજા તું મને અપાર મેણા બોલે છે પ્રભુ આજે સગા વાલા પણ મેણાના માર બોલે છે પ્રભુ હવે આ મેણાના માર ક્યાં સુધી સહન કરવા પ્રભુ તો લાવ રાજમાંથી સતીને બોલાવ જેથી મને પ્રભુના ચરણે જવામાં સાથ આપે પ્રભુના ચરણે જાવ અને પુત્રનું વરદાન મેળવું અરે પ્રધાનજી રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો યાજી પરદાન બોલાવે રાતા આવજો રે લોલા અત્યારે રાજમાં બોલાવાનું કારણ વિરા મહારાજા બોલાવે છે હા સ્વામીનાથ આજે આપણે દીકરી સગુણાને અધરખે ઉમંગથી સાસરી વળાવી દીધી અને પછી આપ મનને ઉદાસી લાવ્યા સ્વામી હા સતી આજ તમારા કહેવા મુજબ આપણી દીકરી સગુણાનો વહીવટ તો થઈ ગયું હા સ્વામી હા સતી હવે મને કાશી વિશ્વનાથના ચરણે જવામાં સાથ આપો જેથી હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં અને પુત્રનું વરદાન મેળવું આ સ્વામીજી નહીં જવાની દો ઓલવનમાં ભેરવના ભણકા
તમે આવા હઠ કરો છો તું સાંભળો સતી કે ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ અપરીખી અહિમચારી. અરે સાચી અર્ધાંગીની તો તેને કહેવાય સતી કે જે આપતીના સમયે પોતાના પતિને સાથ આપી અને દુઃખમાં પણ ભાગીદાર બને. સતી આપ મને સાથ આપો જેથી હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં અને પુત્રનું વરદાન મેળવું. હા સ્વામી, જો આપને પુત્રના વરદાન માટે આપણે શેખ મહાદેવના દર્શન જવું હોય સ્વામી, તો આપ હવે ખુશીથી જાઓ, પણ આ માથાના મુકુટ અને હૈયાના હાર અમને સોંપે અને પછી આપ રવાના થાવ સ્વામી. ભલે સતી. અજ માથાના એ મુગટ સતી તમને સુકો, આજ માથાના હે મુકુટ રાય યમને સપા, સોપુ મારા રાજને દરબાર, સોપુ મારા શરીરના શણગાર. માથાના એ મુગટ સતી તમને સોપુ, શોભે દીધા રાજની દરબાર, માથાના હે મુકુટ રાય યમને સપા, સિંહોરી તલવાર પરદાન તમને સોપો. સોપુ મારા ગામને ગળા, સિંહોરી સિંહોરી તલવાર પરદાન તમને સોપો. આએ અમને સોફિયા સોફી દી જગમ ને ગરાસ, સોફી દી જગમ ને ગરાસ, સિહોરી આજ સિહોરી ઈ તલવાર રાય અમને સોફી. હા પ્રધાનજી, રાજા અજમલનો દરબાર એટલે લખનો ઓટલો, ગાયોને ઘાસ, ભૂખ્યાઓને અન્ન અને પંક્ષીઓને ચણ અને આપણી રયતને, આપણી આ ભૂકરણગઢની ભોળી પ્રજાને ઉની આજ પણ ન આવે તેમનો ખ્યાલ રાખજો. ભલે મહારાજ. હાલો 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 હાલો. आज केड़े कटारी अंगे जमर पेरा, अथवा सिहोरी तलवार, अथवा सिहोरी तलवार, केड़े कटारी अंगे जमर पेरा. आज कई कई नगरी नो तो राज भी कहवाय, किया होई मेरा नाम, किया होई मेरा नाम, आज कई कई नगरी नो तो राज भी कहवाय. लोहा कटोरे तो राज भी कहवाय, बरोसी होई मेरा नाम, बरोसी होई मेरा नाम, आज लोहा कटोरे तो राज भी कहवाय. आज राजन बोलावे बदना वजरे, आज अपने दरबार, आज राज ने दरबार, आज राजन बोलावे बदना वजरे. બોલો બેરસિંહ બોલો. આજે કેડે રે કાકી ડાયંગે માથે ટોલા ને લીખું, માથે ટોલા ને લીખું, કેડે રે કાકી ડાયંગે ડેટ કર બાંધા.
અરે કઈ કઈ નગરી નો હું તો પ્રધાન કેવા કિયા હોય મેરા નામ કિયા હોય મેરા નામ કઈ કઈ નગરી નો હું તો પ્રધાન કેવા હા પ્રધાન હા અજે લોહારગઢ નગરી નો હું તો પ્રધાન કેવા બબુલા હોય મેરા નામ બબુલા હોય મેરા નામ લોહારગઢ નગરી નો હું તો પ્રધાન કેવા અરે બોલો બાપુ બોલો કિયા હલવાણા કિયા મુંજાણા કિયા અટવાણા બોલો બાપુ અરે પ્રધાનજી હા મહારાજ મારા લોહાણગઢની પ્રજા આહા. અરે મારા લોહાણગઢની પ્રજા સુખમાં છે કે પછી દુઃખના દરિયામાં ડૂબી રહી છે તે જલ્દી જણાવો અરે મહારાજા તમારા જેવા જો રાજા રાજ કરતા હોય અને મારા જેવા પ્રધાન હોય બાપુ ગરમા ગરમ ચા પીને મજા કરે બાપુ સદાયને માટે એમ જ રહેવું એમ જોઈએ જ રે પાટીદાર ઉમિયા જીવે ત્યાં લગીને એમ જ રે બાપુ અરે પ્રધાનજી હા મહારાજ મારો ફૈબાનો દીકરો છબાલા આહા તેમનો આ જન્મ દિવસ છે બરાબર છે ત્યાંથી આપને વાયક આવ્યું છે માટે આપણે એના રાજમાં જવું છે માટે ઘોડીલા તૈયાર કરો બેહી જાઓ બાપુ આયા લાડુ બાડુ કરીને ઘોડીલા તૈયાર છે ચાલો પ્રધાનજી બોલો બોલો બાપુ અરે પ્રધાનજી મારા જન્મ દિવસના કંકોત્રા બરાબર બધે પહોંચડી આવ્યા ને બધે બધે બાપુ પહોંચી બધા ગયા. બધા પહોંચી મારા મિત્ર ભેરવસિંહ ને અત્યારે તો બધા એને જ દઈ દીધા અરે પ્રધાનજી હું આરામ કરું મારી આજ્ઞા સિવાય કોઈ આવવું ન જોઈએ કાંઈ વાંધો કોણ છે રાજમાં આજે એલા હો કે પછી મરી ગયા કોડાવ જાગો હો ને આ ઉપર આવે તો શું થાય બાપુ આપણી હાલત ગોઈતાય નો જડ્યો અરે હો કે પ્રધાનજી પછી મરી ગયા એ પ્રધાનજી હા બાપુ જગાડો જગાડો જગાડું પણ જાગવો જોઈએ ને બાપા તરત ઓય રાજુલા શું મંડાણી હો હા રાજુલા શું મંડાણી હો મારી નવું નામ બાપનો બગીચો હે પાડ્યું. એમ નહીં અત્યારે લગીને બધા એમ કહેતા હતા શું મંડાણો મંડાણો તમે તો મંડાણી કરી નાખ્યું ફાયરે કરી કોણ છો બાપુ તમે હું બાપુ તમે બાપુ હો. તો તમારા પ્રધાનને ઉઠાડો તમારા પ્રધાન આરે અમારા બાપુ મીટિંગ કરવા માંગે બાપુ સુતા છે આવી ગયો ને લેવલમાં હવે તમારા મહારાજને ઉઠાડો તમારા મહારાજ આરે અમારા મહારાજ વાતું કરવા માંગે છે તમારા બાપુ ને અમારા બાપુ બે મીટિંગ કરી લે બાપુ બાપુ મળી લે બાપુ બાપુનો મોટો બાપુ ઘરે જઈને હુઈ જાય બાપુ સુતા કાલ આવજો જા મહારાજ અરે પ્રધાનજી તમારા મહારાજને કહો કે તેમનો ફૈબાનો દીકરો ભેરવસિંહ મળવા માંગે છે તમારા ફૈદીનો દીકરો ભયથી મળવા માંગે કોણ મિત્ર અરે ભેરવસિંહ આવો મિત્ર છવાલસા અરે પ્રધાનજી રાજ રોંગ સાઈડ અરે પ્રધાનજી આજ તો મારો જન્મ દિવસ છે રાજમાંથી કોઈ ગાનેવાલીને બોલાવો હાલો ગાનેવાલી આવી જાઓ બાપુ તમે મને 3 વર્ષનો પગાર નો દીધો ને એટલે જ પાર્ટી બદલાવી હાલો હાલો
પ્રધાનજી હા બોલો અત્યારે રાજમાં બોલાવવાનું કારણ શાણા થાપવા હે સાણા તો હું ઘરે થાપીને આવી છું ઘરે થાપીને આવ્યા હો હા તો હવે હુકાઈ ગયા ને લઈ આવવાના હે એવું કામ મારું નથી પણ તો તમારા બાપ દાદાનો ધંધો શું મુજરા આ કરવાનો તો પૂછવાનું જ ન હોય હઠ હટાવો મુજરા કરવા બોલાવ્યા છે પછી મુજરા પૂરા થાય પછી ઇનામ જોશે જો ઇનામમાં એવું છે બધું હો આ બાપુને મજા આવી જાય ને હા તો કઈ વાંધો નથી એવું છે આ બાપુ હીરા મોતી માણેક સોના ચાંદી જવેરાત ને એવું બધું આપે આપશે ને વધીને કદી વિક્ટરી ફાઇટમાં 2-5 પૈસાનો ભાગ છે તો એમાં અડધો પૈસો આપે ભલે તે કઈ વાંધો નહીં. બરાબર પણ જો ઓલા કારા કપડા વાળા બાપુ રહ્યા ને હા એને તો આટલી કઈ મજા ન આવવી જોઈએ કેમ એ બાપુ હીરા મોતી માણેક બધું ઈ કઈ નથી આપતા બટકાવે ભાઈડો એ હા એટલે ધ્યાન રાખજે બટા ખોરાક અઢી રોટલી નો છે પણ તકલીફ જાજી કરી નાખે એવું છે આ ધ્યાન રાખજે બટા એ રાજા તમારા મેલમાં એ વળી જામે કશુંબલ કેરી રંગ એ મુજરા એ કરીએ હર આવા રંગો જી 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 એ આવા રંગો આવા રંગો ની અંદર ગુજરાત કરવાવાળા પૂછતા હોય કેવી રંગ હોય એ કાચી કેરીની અંગુર કલા અમે ગુજરાતી લેરી લાલા એ કાચી કેરીની અંગુર કલા અમે ગુજરાતી લેરી લાલા ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગુજરાતી ની બોલબાલા અમે લેરી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા ગુજરાતી વાલા વસની પેલી યાત્રા કરનારી મારા માલકની મારી ગુજરાતી આય અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર પટેલ જોન મારા ગુજરાતી જય સરદાર ઈ અદાણી ગુજરાતી અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી અંબાણી ગુજરાતી ગુજરાતી ને બોલબાલા અમે લેરી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા ગુજરાતી વાલા હા દાદા હા મસ્તક પડે છે સેના ધડ લડે છે દાદા વસરાજ પણ મારા ગુજરાતી મસ્તક પડે છે સેના ધડ લડે છે દાદા વસરાજ પણ મારા ગુજરાતી
એ હાથીની ગુજરાતી ભાથીની ગુજરાતી હાથીની ગુજરાતી ભાથીની ગુજરાતી ગુજરાતીની બોલબાલા અમે લેરી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા ગુજરાતી વાલા રે ગરવી રે ગુજરાતમાં પટેલ મોટ છે તમારો હા ગરવી રે ગુજરાતમાં પટેલ મોટ છે તમારો એ વોટ છે તમારો એવો આશરો તમારો વોટ છે તમારો એવો આશરો તમારો ગરવી ગરવી રે ગુજરાતમાં પટેલ મોટ છે તમારો જય જય સરકાર ગામડે શેરી વટવાડી વાત છે હા ઉમા ખોડાલનો જબરો મોટો સાથ છે એવી ગામડે શેરી વટવાડી વાત છે હા ઉમા ખોડાલનો જબરો મોટો સાથ છે રૂડા વાલા વાલા લાગો રૂડા પ્યારા પ્યારા લાગો રૂડા વાલા રે વાલા લાગો રૂડા પ્યારા રે પ્યારા લાગો પટેલ મોટ છે તમારો એ ફગાડી ફરવા મોટર કાર પટેલો ફરવાના એ ફગાડી ફરવા મોટર કાર પટેલો ફરવાના એ ફરવાના ફરવાના પટેલો ફરવાના એ ફરવાના ફરવાના રણ તો ફરવાના કલ્શન વાઇટ મોટર કાર પટેલ ફરવાના ए नजरिया लगी राजा तोरे बंगलों में ए तोरे बंगलों में राजा तोरे महलों में नजरिया लगी राजा तोरे बंगलों में नजरिया लगी राजा तोरे बंगलों में नजरिया लगी राजा तोरे महलों अरे प्रधान जी गाने वाले ना मुजरा पूरा થઈ ગયા હવે ઇનામ નો શું છે નજરિયા નો લાગવા દે લીંબુ મરચા લટકાડ્યા વાહે હે લીંબુ મરચા બાંધા હે લીંબુ મરચા બાંધા છે તારી નજરિયા નો લાગે કેમ લીંબુ મરચા બાંધા એટલે લીંબુ મરચા ભલે બાંધા હોય પણ ગાને વાળું ઇનામ તો જોઈએ ને સવારે આવીને લઈ જઈજો હવારમાં કોને આવે હે કોણ આવે હવારમાં દશામાં આવે દશામાં નો આવે હવારમાં તો ડારમાં ડાડા આવતા છે તાર બનેવી આવે હા તો સટકો દે હ હવારમાં આવશે તાર પટેલ આવશે ને ઇનામ દઈ દેશે એ ભલે હ કેટલા ખમી લખશે એક ધોકો બે ધોકા ચાર ધોકા કા હે અમે ધોકા ઉપર ઇનામ આપ્યું અમને ઓમ નો આવડે વજન ઉપર વજન પર નો આવે નહીં તો કેમ આવે ઈ તાર બનેવી આવશે ને એટલે તને કહે અરે પ્રધાનજી એને જવાની રજા આપો મેં તો કઈ નું કહી દીધું બાપુ પણ એને નથી મેળવતો મારા વગર શું કરું અરે મિત્ર છવાલસા આજ તો તારા જન્મદિવસમાં મોજ આવી ગઈ આજ તો તારો જન્મદિવસ છે માટે તારે જે જોઈએ તે માગી લે અરે નહીં નહીં મિત્ર ભેરવસિંહ આજે તો તારે જોઈએ તે માગી લે નહીં છવાલા નહીં પ્રથમ વખત તારા રાજમાં આવ્યો ત્યારે તે મને શિહોરી તલવાર આપી હતી હજી પણ મારા રાજમાં શોભાયમાન છે ત્યારે બીજી વખત આવ્યો છવાલા તારા રાજમાં ત્યારે તે મને અશ્વ આપ્યો હતો અરે જ્યારે પણ શિકારે જાઉં છું છવાલા તેને સાથે રાખું છું માટે આજ તો તારો જન્મદિવસ છે માટે તારે જે જોઈએ તે માગી લે અરે મિત્ર ભેરવસિંહ આપું જોઈએ તો મને પેલા હાથનું વચન આપ અરે છવાલા તને તારા મિત્ર ભૈરવસિંહ ઉપર વિશ્વાસ નથી કે આજ વચન માગે છે નહીં નહીં મિત્ર ભેરવસિંહ આપું જોઈએ તો પેલા મને હાથનું વચન આપ અરે હા છવાલા આ ભૈરવસિંહ નું એક નહીં પણ અનેક વચન છે તારે જે જોઈએ તે માગી લે અરે મિત્ર
મિત્ર ભેરવસિંહ, મારો પુત્ર ઉમર લાયક થઈ ગયો અરે છે. છબાલા તું કેવા શું માગે છે? હું એ જ કહેવા માંગુ છું કે હું તારી પુત્રી સોનલનો હાથ અરે માંગુ છું. છબાલા બોલતા પેલા વિચાર કરજે તું ક્યાં હાથ નાખી રહ્યો છે. અરે મિત્ર વચન આપ્યું તું નીતિ માટે અનીતિ માટે નહીં. અરે છબાલા જો આવી ખબર હોત ને કે ભાઈ ઉઠીને વેરું બનશે તો ક્યારેય વચન ના આપ્યા. તો પછી આ ભેરવસિંહનું વચન મિથ્યા જશે. અરે છબાલા હું એક હિન્દુ રાજા ને તું એક મુસ્લિમ રાજા. મારી હિન્દુની દીકરી જો છબાલા તારા કુળમાં પરણાવ ને તો મને હિન્દુના રાજા મને એમ કહે કે ભેરવસિંહ કાયર છે, ડરપોક છે. અરે છબાલા આ તો કદાપી ન બને. તારાથી જે થાય તે કરી લે. તો પછી હું પણ જાઉં છું કે તું તારી પુત્રી સોનલને ક્યાં અરે પરણાવે. હા છબાલા હા તારાથી જે થાય તે કરી લે છબાલા. અરે અત્યારે ને અત્યારે મારું રાજ્ય છોડીને ચાલ્યો જા. હા છબાલા હા અત્યારે હું તારા રાજમાંથી જાઉં છું પણ મારા અને મારી સોનલ ઉપર હાથ નાખો છે ને તો એનું પરિણામ સારું નહીં આવે. હાલો અરે પ્રધાનજી. પ્રધાનજી, ભેરવસિંહની પુત્રી સોનલ શિવ પૂજા કરવા જાય માટે તેને લૂંટીએ. હાલો. અરે બેટા સોનલ હા પિતાશ્રી, આપણે શિવને પૂજન કરવા જવાનું છે. જરૂર પિતાશ્રી. પિતાશ્રી તમે થોડી વાર ઉભા રહ્યો, હમણાં શિવજીની પૂજા. હા બેટા. એક ગાડી તારા બોલે, આગટો ગોટ માહી બોલે, શિવલહેરી રે હો શિવલહેરી હો શિવલહેરી રે હો શિવલહેરી બમ બમ લહેરી શિવ શિવલહેરી સબ ગાય અગણ બમ શિવલહેરી અગણ બમ શિવલહેરી. પાછા હટી જાઓ. સોનલ પર હાથ નાખનારા ભાડુતી ગુલામો ઘરે રાંધનારી રંડાઈ જશે. અરે એક પણ ડગલું આગળ વધ્યા છો તો તમારી મર્દાનગી ચાલી જશે. અરે પાટું મારો પતાળમાં, પાટું મારો પતાળમાં ધરતી ધમધમ થાય છે. તારા જેવા મોલિયા મારા પગ નીચે કચરાય છે. અરે કાયરોનું કામ નથી, કાયરોનું કામ નથી છબાલા. આ તો સુરવીરોનો સંગ્રામ છે. તારા જેવા પાપી છબાલાને નો મારું ને તો લોહાનું પાણી હરામ છે. અરે પીધા પાસેર પાણી, પીધા પાસેર પાણી. હજી સમુદ્ર પીવાને વાર છે. છો હજી નાના અળસિયા જેવા હજી મણીધર થવાને વાર છે. અરે બાકર બચ્ચા લાખ લાખે બિચારા. અરે બાકર બચ્ચા લાખ લાખે બિચારા પણ આ સિંહણ બચ્ચું એકલું એકે હજારા. અરે સૂર્ય સામે દોડે પણ સૂર્ય ઝાંખો થતો નથી. તારા જેવા મોવાલિયાથી ભાઈડાનો વાળ વાકો થતો અરે નથી. મુશ્કેલ 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 એવો શબ્દ મારા શબ્દ ભંડારમાં નથી. મુશ્કેલ એવું કાર્ય સંસારે નથી. અરે કાળથી મહાકાળથી આ ભેરવસિંહ ડરતો નથી. અરે મારું વગર મરવું પાછા કદમ ફરતો નથી. અરે ભેરવસિંહ આવ્યો છો ઘણે દૂરથી, મોઢું ભર્યું છે ખાંડ ટણું. આ તો ગુફા છે સિંહ તણી, ઘર નથી રાણી રાણ. અરે બક બક કરમાં બાયલા, બક બક કરમાં બાયલા આગળ વધતો જાય છે. તારી જિંદગીનો સરવાળો આજ ભેરવસિંહના હાથે જ પૂરો થાય અરે છે. તલવાર મારી ચકચકે, તલવાર મારી ચકચકે, રુધિર તારું ચાખવા. વયો જા ભેરવસિંહ, તારા બાપનું નામ રાખવા. અરે તલવાર મારી ચકચકે આજે રુધિર તારું ચાખવા. હજી કહું છું છબાલા મારા પગે પડી જા, તારા કુળની લાજ રાખો. તો પછી હોશિયાર. હોશિયાર છબાલા.
બાપુ બાપુ તો ગયો માં બેહી ગઈ ઓલા મામા તો નહીં આવે ને લાલ લાઈટ વાળા ઓલો 2 વર્ષ પેલા ઓલા હાર્દિક ભાઈ માં તો અહીંયા ધોકા પડ્યા હતા બા શિયાળામાં હજી યાદ આવે હો નથી નીકળતી હરિયા તારે ગણવાના રહી છે ક્યાં ખેંચ ખેંચ નથી નીકળતી ડોસી લે થોડોક ટેકો કર ટેકો ખાધું નથી વારું નથી કર્યું તે તે ક્યાં નાખ્યા મારો રામ જાણે લે લે થોડોક બહાર કર હેટ ખેંચ ખેંચ હે નથી નીકળતી થોડુંક પગ ભરાય થોડુંક આમ કરો હેટ ગઈ અરે પિતાશ્રી મારી સાથે તમે શંકરના મંદિરે આવી મને પૂજા કરવા છોડી એકલા ક્યાં ચાલ્યા ગયા પિતાશ્રી એકવાર બોલો પિતાશ્રી સોનલે તમને યાદ કરે છે પિતાશ્રી અરે આજ રોઈ રે રોઈને મારી જોંદાલી જાણી એકવાર બોલો પિતાશ્રી આજે રોઈ રે રોઈને મારી જોંદાલી જાણી ઢોકળા બેડા પરંપાર રોઈ રે રોઈને મારી જોંદાલી બીજાની એકવાર બોલો પિતાશ્રી આજે અઘોરવન મારે સોનલ હલી રે આ પિતાશ્રી એકવાર બોલો આજે ગૌરવન મારે સોનલ હલી રે મારી વારે આવો ગુરુ મારી નાથ રોઈ રે રોઈને મારી જોંદાલી બીજાણી એકવાર બોલો બોલો શ્રી આજે જોજે દિલ કરી તું આરતી નહીં આ ગુરુદેવ તારી વારે આવ્યા બાવો બારીનાથ તારી વારે આવ્યા બાવો બારીનાથ જોજે રે દિલ કરી તું આરતી નહીં હા ગુરુદેવ અરે બેટા તું તારી ઘરે જા હમણાં જ તારા પિતાને સજીવન કરીને મોકલું છું હા ગુરુદેવ આશીર્વાદ આપો ગુરુદેવ અને મારા પિતાશ્રીને સજીવન કરજો ગુરુદેવ હા છૂટકો તો છે. અરે આ તો લોહણગઢ નગરીનો રાજા ભૈરવસિંહ લાવ મારી મંત્ર શક્તિ દ્વારા તેને અમૃત છાટીને તેને સજીવન કરું ઉઠ ભૈરવસિંહ ઉઠ ઉઠ ભૈરવસિંહ ઉઠ પ્રણામ ગુરુજી પ્રણામ અરે ગુરુજી હા આપે જો મને સજીવન કર્યો હોય હા તો મને 3 વરદાન આપો ગુરુજી તથાસ્તુ પ્રથમ વરદાન હા જેને મને દગેથી માર્યો એ છબાલા કુળનો નાશ કરી નાખું તથાસ્તુ મારું બીજું વચન હા હું ભૈરવસિંહ રાજા મટી ભૈરવો રાક્ષસ બની જાઉં તથાસ્તુ મારું ત્રીજું વચન ગુરુજી હા હું અમર થઈ જાઉં નહીં બેટા નહીં અમર કોઈ થયું નથી કોઈ થવાનું નથી માટે અમર વરદાન
તો તને નહીં આપી શકું. નહીં ગુરુજી, આપે જો મને સજીવન કર્યો હોય તો હું અમર થઈ જાઉં. નહીં બેટા નહીં, અમર વરદાન તો તને નહીં આપી શકું. બચ્ચા તને 12 ગૌની રેખા દોરી આપું છું. 12 ગૌની રેખામાં તને જે મળે તે ખાજે અને 13મા ગૌ ઉપર જવાની ઈચ્છા ધરાવીશ. ત્યારે તારો ગુરુ ભાઈ નવો જાગશે, એના હાથે તારું મોત થશે. અરે ગુરુજી, આકાશ પાતાળ એક કરી નાખું, મારો નવો શિષ્ય ધારણ ન કરવા દો. આવજો છબેલા. બાપુ બેસી તો ગયો. હવે આપણે બે રાજ્ય એમાંથી એક હું તમને આપું પ્રધાનજી. પ્રધાનજી, આ સાનો અવાજ આવે છે. આવજો છબેલા. બાપુ બેનો તે મને દગેથી માર્યો છે છબાલા. તારા કુળનો નાશ કરી દઉં છબાલા. પ્રધાન, તમારી તાકાત અજમાવો. અરે છબાલા, તે મને દગેથી માર્યો છબાલા. આજે તારા કુળનો નાશ કાઢી દઉં છબાલા. માણસ ગંગાય માણસ ખા. અરે છબાલા, તે મને દગેથી માર્યો તો છબાલા. અરે હું હવે પોકરણગઢની ધરતી ઉપર જાઉં, ત્યાં ધરતી ઉપર હાહાકાર મચાવી દઉં. અલેખ નિરંજન. ઓય પૂજારી હું પૂજારી, શિવ શંકરનો પૂજારી. ઓય પૂજા કરવી મારે પૂજા કરવી, શિવ શંકરની પૂજા કરવી. હર હર મહાદેવ. અરે પૂજા પાઠનો સમય થઈ ગયો છે. અત્યારે સવારના 5 વાગી ગયા. લાવ નાઈ ધોઈ અને પૂજા પાઠ કરવા બેસી જાઓ. જે ઉસ્તાદ તો ભક્તિ એવું ભાવની મુખી અને વર્ષોથી વાટડી જોતી આવા જોતા જોતા અમને મળી ગયા. અરે રે આવા મહાસાગરના મોતી તો સતગુરુ ને શરણે નમો, સંત ને કરું પ્રણામ પ્રણામ. આ ભૂલેલાને મારગડો બતાવજો, હે તારા ગુણ લાગાવો દિન રાત. તું
સતગુરુની કૃપા વિના એ સપને મળે નહીં સત્સંગ એ જો કૃપા થાય મારા નાથને તો ચડે ભક્તિ નો રંગ હો ચડે ભક્તિ નો રંગ મધરતની રાત થઈ છે, ભૈરવના ભણકાર થઈ રહ્યા છે. તો લાવ આયા બેસી અને પ્રભુનું ભજન કરું અને પછી આગળ વધું. કે સતગુરુ તમે મારો તારણહાર, એ હરિ ગુરુ તમે મારો તારણહાર, યાદ મારી એ રાખની અરજી રે કવન દણી સાંભળજો સતગુરુ તમે મારો તારણહાર, હરિ ગુરુ તમે મારો તારણહાર, યાદ મારી રાખની અરજી રે કવન દણી સાંભળજો ગુરુજી. હવા ઉડાવે દેખાય છે પેલું મંદિર અને ધોળી ધજા. પૂજારી મહારાજ ધ્યાનમાં બેઠા છે. તો લાવ જઈને તપાસ કરું. અરે પૂજારી મહારાજ, આ ક્યાં દેવનું દેવસ્થાન છે? અરે પૂજારી મહારાજ, આ ક્યાં દેવનું દેવસ્થાન છે? અરે આ ભોળાનાથનું દેવસ્થાન છે. તો મારે પ્રભુનું ભજન કરવું છે. સ્નાન करके आया? नहीं पुजारी महाराज. अरे हमें 4 बजे उठता है, ठंडा पानी नहाता है. अरे तू कहे कि ना स्नान नहीं करके आया. स्नान करके आओ, પછી यहाँ पूजा पाठ होती है. गंगा ने यमुना, गंगा ने यमुना, ये गंगा ने यमुना खड़ खड़ बहती, गंगा ने यमुना खड़ खड़ बहती. स्नान करे अजमल राई, स्नान करे अजमल राई. गंगा
તું આજ મેં એ જોયું જંગલમાં એક ધામ એનો દાદા જડેશ્વર નામ. હે આજ મેં જોયું જંગલમાં એક ધામ એનો દાદા જડેશ્વર નામ. હાલો હાલો ભસ્મ ધરીને દાદા ઘોડો બિરાજે. હાલો ભસ્મ ધરીને દાદા ઘોડો બિરાજે. હાલો આરતી નગારાને શંખનાદ વાગે. હારે એને પડતી છે દારીઓ તમામ એનો દાદા જડેશ્વર નામ. આજ મેં જોયું આજ મેં જોયું જંગલમાં એક ધામ એનો દાદા જડેશ્વર નામ. હાલો ભગા ભણવારે શીશ કાપ્યું. હાલો લોહીની શેરું પડતી રે રાખ્યું. હારે ઈ તો રે તો યરણી રે ટીંબારા એનો દાદા જડેશ્વર નામ. હાલો શ્રાવણ માસમાં ભૂદેવ આવતા. આય મીઠા મન ગમતા ઈ તો ભોજનિયા જમતા. એ હાલો હાલો મીઠા મન ગમતા મીઠા મન ગમતા ભોજન જમતા. એની તો દુખિયા તણો છે દાતા એનો દાદા જડેશ્વર નામ. એ આજ મેં જોયું જંગલમાં એક ધામ એનો દાદા જડેશ્વર નામ. હાલો યજ્ઞાની બાળકોએ ધૂન ઉતારી. હાલો યજ્ઞાની બાળકોએ ધૂન ઉતારી. આ ભૂલ ચૂક હોય તો લેજો સુધારી. હાલો ભૂલ ચૂક હોય તો લેજો સુધારી. અરે નહીં તો રહી જાશે હૈયામાં હૈયામાં. અરે નહીં તો રહી જાશે હૈયામાં એનો દાદા જડેશ્વર નામ. મેં જોયું જંગલમાં એક ધામ એનો દાદા જડેશ્વર નામ એનો દાદા જડેશ્વર નામ. અરે પ્રભુ આટલી આટલી ભક્તિ કરવા છતાં પણ તમે દર્શન નથી આપતા પ્રભુ. શા માટે મારા નાથ
જો તમે મને દર્શન ના આપો તો હું પણ મારી ભક્તિમાંથી એક પણ ડગલું પાછું નહીં હટું પ્રભુ. તો લાવ અને જળનો ત્યાગ કરી અને પ્રભુના ધ્યાનમાં બેસી જાઓ. હા ઉસ્તાદ. कटारी आगे हमारा पेरा आजबाजी वाली तलवार आजबाजी वाली तलवार केड़े रे कटारी आगे हमारा पेरा हे आज कई गए नगरी नो तो राज में केवाय हे किया होई मेरा नाम किया होई मेरा नाम कई गए नगरी नो तो राज में केवाय पूरी न हो तो राज में केवाय इंद्र होई मेरा नाम इंद्र होई मेरा नाम इंद्र पूरी न हो तो राज में केवाय हे डोले डोले आकाश ने पताल ले डोले मारू इंद्र संग हे दूजे दूजे पृथ्वी ने पताल ले डोले मारू इंद्र संग તાન દિવસ તાન ઘડીને ને મારું ઇન્દ્રનું ઇન્દ્રસન આ પોપટના પાંજરાની માફક ડોલરી છે સામે બેઠેલો શિવજીના મંદિરમાં કાળા માથારો માંડવી અઘોર તપ કરી તપસ્યા કરી મારું ઇન્દ્રનું ઇન્દ્રસન જૂટવા માંગે છે તે જાણતો નથી ઇન્દ્ર કોણ છે 33 કરોડ દેવી દેવતાનો અધિપતિ ઇન્દ્ર છે ઇન્દ્રનું ઇન્દ્રસન જૂટવું મુશ્કેલ પણ મહા મુશ્કેલ જો લાવ મારી શિહોલી તલવારથી એમની ધરથી મસ્તક અલગ કરે અરે નહીં નહીં મારી શિહોલી તલવાર પણ અહીંયા અચકાઈ જશે એક દિવસ મને બ્રહ્માદેવે વચન આપ્યું હતું જ્યારે સંકટ પડે ત્યારે મને સમજ લાગે બ્રહ્માદેવને સમરું હે આયા ઇન્દ્ર દેવ સમરે ને બ્રહ્માદેવ આવાજો રે હે આવાજો તપોવન ને મોજારા તપોવન માં તમારા हे આજે ઇન્દ્રદેવ સંકટ બ્રહ્મદેવ આવ્યા રે હે આવ્યા તપોવનની મુજાર ઇન્દ્રદેવ સંકટ બ્રહ્મદેવ આવ્યા રે અરે બ્રહ્મદેવ અત્યારે તપોવનની અંદર બોલાવવાનું કારણ આ બાર માસ નહીં તમે બાર એવું ફક્ત ત્રણ દિવસ ત્રણ ઘડીને દે મારું ઇન્દ્રનું ઇન્દ્રસન આ પોપટના પાંદરની માફક ડોલી રહ્યું છે સામે બેઠેલો શિવજીના મંદિરમાં કાળા માથારો માંડવી અઘોર તપ કરી તપસ્યા કરી મારું ઇન્દ્રનું ઇન્દ્રસન જૂટવા માંગે છે તે જાણતો નથી ઇન્દ્ર કોણ છે 33 કરોડ દેવ દેવતાનો અધિપતિ ઇન્દ્ર છે ઇન્દ્રનું ઇન્દ્રસન જૂટવું મુશ્કેલ પણ મહા મુશ્કેલ જો પ્રભુ આપણી આજ્ઞા હોય તો હમણાં ધરતી મસ્તક અલગ કરી નાખું અરે શાંત થાવ ઇન્દ્રદેવ શાંત થાવ જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી છે તેમ મારી બ્રહ્માપુરી પણ ડોલી છે અરે આમાં શું થઈ રહ્યું છે ને શું થવાનું છે તે વિશે હું કંઈ જ નથી જાણતું માટે મારાથી મોટા વિષ્ણુદેવ છે તો વિષ્ણુદેવે મને એકવાર વચન આપેલું કે જ્યારે તમને સંકટ પડે ત્યારે મને સમજો તો લાવા જ વિષ્ણુદેવને સમજો હે આજે બ્રહ્માદેવ સમરે ને વિષ્ણુદેવ આવજો રે
પાર્કિંગમાં નાસ્તાનું ચાલુ કર્યું છે. પેલા ભાઈઓ બધા વારાફરતી થોડા થોડા નાસ્તો કરવા જાજો પાર્કિંગમાં. પેલા ભાઈઓ જે આવજો, પાર્કિંગમાં નાસ્તાનું ચાલુ કરી દીધું છે, નાસ્તો કરવાનું. અરે ઇન્દ્રદેવ ને કામ કરે. અરે ઇન્દ્રદેવ તપોવન ભૂમિની અંદર બોલાવવાનું કારણ? અરે પ્રભુ આજે 12 માસ નહીં તેમજ 12 દિવસ નહીં, ફક્ત 3 દિવસ ને 3 ઘડીની અંદર મારું ઇન્દ્રનું ઇન્દ્રસન આ પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે. સામે બેઠેલો શિવજીના મંદિરમાં કાળા માથારો માંડવી અઘોર તપ કરી તપસ્યા કરી મારું ઇન્દ્રનું ઇન્દ્રસન જૂટવા માંગે છે. એ જાણતો નથી ઇન્દ્ર કોણ છે. 33 કરોડ દેવદેવતાનો અધિપતિ ઇન્દ્ર છે. ઇન્દ્રનું ઇન્દ્રસન જૂટવું મુશ્કેલ, પણ માં મુશ્કેલ છે. જો પ્રભુ આપણી આજ્ઞા હોય તો હમણાં ધરતી મસ્તક અલગ કરી નાખું. નહીં નહીં ઇન્દ્રદેવ, શાંત થાઓ, આટલા ક્રોધિત માન ન થાઓ. જેમ જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તેમજ મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે. અને આમાં શું થઈ રહ્યું છે અને હું શું થવાનું છે હું કશું જ જાણતો નથી. આ વાતની જાણ જો બ્રહ્મદેવને ન હોય, આ વાતની જાણ જો વિષ્ણુદેવને ન હોય, તો વાતની જાણ હોય કે ને? અરે મારાથી મોટા ભોળાનાથ છે. એક દિવસ એને મને વચન આપ્યું હતું કે વિષ્ણુદેવ જ્યારે તમને સંકટ પડે ત્યારે મને સમજજો. તો લાવ ભોળાનાથને સમરું. હે જી આજે વિષ્ણુદેવ બોલો